સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી વિશ્વાસની પરીક્ષા. જૂનાગઢ નજીક એક નાનકડા ગામમાં રાઘવ નામનો યુવક રહેતો હતો. બાળપણથી જ તે કૃષ્ણનો પરમ ભક્ત હતો. તેના પિતા મંદિરમાં પૂંજારી હતા અને માતા ભજન ગાતી. ઘર ગરીબ હતું પણ વાતાવરણમાં શાંતિ અને ભક્તિની સુગંધ હતી. રાઘવ દરરોજ સવારે મંગળ આરતીમાં બેસતો, હાથમાં મૃદંગ લેતો અને ગાતો, હે નાથ, તારી કૃપા વગર કશું શક્ય નથી. ગામના લોકો કહેતા, આ છોકરો મોટો થઈને સંત બનશે. સમય પસાર થયો. પિતાનું અચાનક અવસાન થયું. ઘર પર મુશ્કેલીઓ તૂટી પડી. મંદિરમાંથી મળતી થોડીક આવક બંધ થઈ ગઈ. માતા બીમાર રહેવા લાગી. રાઘવ પર આખા ઘરની જવાબદારી આવી પડી. એક દિવસ ગામના એક ધનિક વેપારીએ તેને કહ્યું, મંદિરની સેવા છોડ, મારા સાથે શહેરમાં કામ કર, સારું પૈસા મળશે. રાઘવ વિચલિત થયો. એક તરફ માતાની દવા અને ઘરનો ખર્ચ, બીજી તરફ ભગવાનની સેવા. રાત્રે તે મંદિરમાં ગયો. મૂર્તિ આગળ બેસી રહ્યો. આંખોમાં આંસુ હતા. હે કાન્હા, શું કરું? તારી સેવા કરું કે પરિવારને બચાવું? મંદિર શાંત હતું. કોઈ અવાજ ન હતો. પણ અંદરથી એક વિચાર ઉઠ્યો, સાચી ભક્તિ ભાગવામાં નથી, નિભાવવામાં છે. બીજા દિવસે રાઘવે નક્કી કર્યું કે તે મંદિર પર સંભાળશે અને કામ પણ કરશે. સવારે આરતી, પછી ખેતરમાં મજૂરી, સાંજે ફરી ભજન. શરીર થાકી જતું પણ મનમાં અજબ શાંતિ રહેતી. કેટલાક લોકો મજાક કરતા, ભગવાને શું આપ્યું તને? રાઘવ હસીને કહેતો, ધીરજ અને શક્તિ. એક વર્ષ ગામમાં મોટો ઉત્સવ રાખવાનો વિચાર આવ્યો. પૈસાની અછત હતી. રાઘવે પોતાના બચાવેલા થોડા રૂપિયા પણ દાનમાં આપી દીધા. લોકો આશ્ચર્યમાં પડી ગયા. ઉત્સવના દિવસે અચાનક શહેરમાંથી એક સંત આવ્યા. તેમણે ભજન સાંભળ્યું અને રાઘવને મળ્યા. બેટા, તારી વાણીમાં સચ્ચાઈ છે. તું ભક્તિ પૈસા માટે નથી કરતો. સંતે ગામમાં ભક્તિ શિબિર શરૂ કરી. ધીમે ધીમે લોકોનું ધ્યાન ફરી મંદિર તરફ ગયું. દાન આવવા લાગ્યું. મંદિર ફરી જીવંત બની ગયું. એક સાંજે આરતી પછી રાઘવ મૂર્તિ પાછળ ઊભો હતો. તેને લાગ્યું કે જીવનમાં સૌથી મોટો ચમત્કાર પૈસા કે પ્રસિદ્ધિ નથી. સૌથી મોટો ચમત્કાર એ છે કે મુશ્કેલી વચ્ચે પણ વિશ્વાસ જીવંત રહે. માતા સ્વસ્થ થવા લાગી. ઘરનું વાતાવરણ ફરી ખુશીથી ભરાયું. રાઘવ સમજી ગયો કે ભગવાન ક્યારેય પરીક્ષા લે છે પણ છોડતા નથી. વર્ષો પછી જ્યારે રાઘવ પોતે મંદિરનો મુખ્ય સેવક બન્યો, તે યુવાનને કહેતો, ભક્તિ એટલે માત્ર આરતી નહીં, ભક્તિ એટલે સંગતમાં પણ સાચો રસ્તો ન છોડવો. સંદેશ: જ્યારે જીવન મુશ્કેલીઓથી ભરાઈ જાય ત્યારે વિશ્વાસ છોડી દેવું સહેલું છે, પણ જે ભક્ત પરીક્ષામાં પણ અડગ રહે તેની જિંદગીમાં ભગવાન પોતે પ્રકાશ બની આવે છે. જો તમને વાર્તા ગમી તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી.